અમે અમદાવાદથી કોડીનાર જતા હતા શ્રીહરિની બસમાં. તો જે પ્રમાણે લાગ્યું કે બસ પહેલા ડિવાઈડર ઉપર ચડી અને ત્યાંથી પલટી ખાઈ અને બસ ઘસાણી. પછી જોયું કે ઘણા લોકોને લાગેલું છે અને જેમ મારી વાઈફને પણ લાગેલું છે. અને ડ્રાઈવરને ગોતે તો ડ્રાઈવરને તો એક્સિડન્ટ થયું એટલે સીધા ભાગી ગયા હતા, કોઈ હતા નહીં. પછી 108 ને ફોન કર્યો અને એક પ્રાઇવેટ ગાડીમાં બેઠાડી અને પછી મારી વાઈફને અમે સિવિલ હોસ્પિટલ લાવ્યા છીએ. અચ્છા, અંદાજે કેટલા લોકોને તમે કેટલા લોકોને જોયા છે કે જે લોકોને નાની મોટી ઇન્જરી થઈ છે? 15 થી 20 જણા. હા, અમે 8:45 ગાંધીનગર કોડીનારની સ્લીપિંગ એસી બસમાં બેઠા હતા. ત્યાંથી 8:45 ઉપડી હશે. લગભગ 4 વાગ્યાની આજુબાજુ જેતપુર અને જૂનાગઢની વચમાં હતા ત્યારે એકદમ બસને અથડાવાનો અવાજ આવ્યો. એટલે અમને થયું કે એક્સિડન્ટ થયો હશે અને બધા સૂતા જ હોય, સ્લીપિંગ બસ હતી. એટલે મેં જોયું આખી બસ આમ ડાબી બાજુ ગઈ અને પછી આખી ઊંધી પડી. બધા બૂમાબૂમ કરતા હતા. બધા માંડ નીકળ્યા કારણ કે બસમાંથી બહાર નીકળવું પણ બહુ ડિફિકલ્ટ હતું. તો લોકોએ ઘણી મદદ કરી, એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. દાદા, તમે પોતે ડોક્ટર છો, તમે કઈ મદદ કરી દીધી કે એવું કઈ? હું પોતે, મને લોકોએ બહાર કાઢ્યો. પછી હું સાજો હતો એટલે મારા મિસિસને લઈને આવ્યા અને બીજા 4 હતા. પણ એક પીએસઆઈ વાઢેર સાહેબ કરીને હતા, નવા જૂનાગઢના. એ રસ્તામાંથી પસાર થતા હતા. અમને 4 પેશન્ટને એકસાથે લઈ આવ્યા. એમનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કારણ કે પીએસઆઈ થઈને મદદ કરી. અને એક એમ્બ્યુલન્સ ઊભી હતી, કદાચ જલારામ હોસ્પિટલની હોય, એને ના પાડી દીધી કે અમે ના લઈ જઈએ. અને 108ને ફોન મેં કર્યા તો એક એમ્બ્યુલન્સ મોકલી હતી. મેં કહ્યું એક નહીં 4-5 મોકલો કારણ કે 20-25 જણા બહાર બેઠા હતા. કોને કેટલું વાગ્યું એ તો ભગવાન જાણે, પણ ખાસા લોકોને વાગ્યું. અથડાયું એવું નહોતું કારણ કે ડાબી બાજુ ડિવાઈડર હતો, મેં જોયો. ડિવાઈડરને અથડાઈ પછી બસ આમ ગઈ રાઈટ સાઈડ અને પછી આ ઊંધી પડી છે. એકચ્યુઅલી ઇટ ઇઝ એક્સિડન્ટલ. કોડીનાર અરણેજ. કઈ રીતની ઘટના બની આખી? તમે સૂતા હતા, કઈ બસ હતી? બસ શ્રીહરિ હતી. અમે ડબલના સોફામાં સૂતો હતો ને બસ બીજી કોઈક બસની ઓવરટેક કરવા ગઈ ને ઓવરટેક કરતા એક ડિવાઈડર ઉપર ચડ્યા પછી મતલબ અનબેલેન્સ થયા. પછી બસ થોડીક આમથી આમ કાવા મારતી ડ્રાઈવર અને કંડક્ટર પછી અમને એવું લાગ્યું કે બ્રેક કરીને કૂદી ગયા બસ ધીમી થાય એટલે. પછી બસ પાછી ડિવાઈડર ઉપર ચડીને પલટી મારી ગઈ. અમને એવું જોવામાં આવ્યું. અને કેટલા લોકો હતા અંદાજે? ફૂલ બસ હતી, 35-36 જણાની લગભગ ફૂલ બસ હતી. તમને ક્યાં વાગ્યું? ગોઠણમાં વાગ્યું છે, હાથમાં વાગ્યું અને ગાલ ઉપર.